જય સ્વામિનારાયણ. એ ભાઈ તમે કોઈને કહેતા નહીં તો કહો. આ જો અમે બધા સાધુઓ છીએ, અમે જે રીતે રહીએ છીએ, જે અમે જમીએ છીએ 2 ટાઈમ, અમે કંઈ ભભૂતિ ચોળતા નથી, કપડાં વ્યવસ્થિત પહેરીએ છીએ. જમવામાં તો તમે જાણો છો અમારે શું હોય. બંગલા સરસ છે, શિયાળામાં ગરમ પાણી નાહીએ છીએ, ટાઈટ વાય તો ધાબળી પણ સરસ મજાને તમે લાવી દો છો, ઓઢીએ છીએ, ટાઈટે ઠરતા નથી, ભૂખે મરતા નથી, સહજાનંદ સ્વામીનો આશરો છે, ભજન કરીએ છીએ. આમાંથી એક કઈ ધામમાં જાય ઉદ્ધાર થાય એવું તમને લાગે છે? ના, સાચી વાત કરું છું, સાચી વાત છે. આપણે જે રીતે રહીએ છીએ આમાં આપણો એકેયનો ઉદ્ધાર થાય એમ નથી. મને ખબર હતી હરિભક્તો બહુ રાજી થાય એમ. અરે ઓલ ઓવર સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળ વસ્તુ શું છે? બધા જે સાધુ સંતો રહે છે, આવાસ નિવાસ ભોજન અન્ન પાણી, એટલે આમ જોતા તમને લાગે જ નહીં આમાં કોઈનો ઉદ્ધાર થાય. વાત ગાડીઓમાં ફરીએ, પ્લેનમાં ફરીએ, કોક ઈર્ષા કરીને બળીને મરી જાય એવી ગાડીઓમાં ફરીએ. આપણે એમ નમ રહીને એ બળી જાય ને થાય આમાં ઉદ્ધાર તમને લાગે છે? પણ તમે જોજો, વાત તમને કહું, ન ભૂતો ન ભવિષ્યતિ. મારું મોઢું હાંકડું પડશે કેતા, કોઈને ખબર નથી એવી વાત કહીશ. ગુણાતીતાનંદ સ્વામી ને શિવલાલ ચાલ્યા જતા હતા. હજી ઓલી વાત શરૂ નથી થયો, એ તો બાકી છે. ગુણાતીતાનંદ શિવલાલ સાહેબ શેઠ હારે હતા ને જતા હતા ને, તપસ્વી પંચધૂણી તાપે, વૈશાખનો તાપ ને ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ. શિવલાલ કે સ્વામી આ જોવો છે કેવું તપ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કે શિવલાલ એ આમનમ હુકાઈને મરી જાય ને હાડકા થઈને તો એને અક્ષરાધીશના તેડા નથી, સહજાનંદ સ્વામીના તેડા નથી. પણ તું દૂધ ચોખા જમે, હિંડોળા ખાટે ઝૂલે, રેશમી વસ્ત્ર પહેરે, પણ તને અક્ષરાધીશ સહજાનંદ સ્વામીના તેડા છે. કેમ? તને સહજાનંદ સ્વામીનો આશ્રય છે ને એના સાધુઓનો સત્સંગનો આશ્રય છે. એ પ્રતાપે જેને ભજતા છૂટે ફન કરે બહુ પાર. એમ આ કોઈનો ઉદ્ધાર થાય એવું લાગતું નથી, પણ ઉદ્ધાર થાય એનો રોકડું તમને કહો કેમ થાય. આ નારાયણ ભગત ધામમાં ગયા, જોયા છે ને બધા? એ ભાઈ અમારી જેમ જ ગાડીઓમાં ફરતા, ગાડી હાંકતા, રીંગણાનું શાક સરસ મજાનું બનાવીને સંતોને જમાડતા, પોતે જમતા, એ ધાબળિયું શિયાળામાં ઓઢતા, ઠંડા પર ગરમ પાણીએ નાતા, આપણી જેમ જ રહેતા. પણ સહજાનંદ સ્વામીએ શું કીધું? ઉદ્ધાર શેમાં છે? મારી બાંધેલી મર્યાદામાં. ભલે ને બંગલામાં રહ્યો, મારી આજ્ઞા, મારી ઉપાસના, મારા સત્સંગની સેવા અને મારા નામોનું ભજન, રોકડું કલ્યાણ. કેવું? નૌકામાં બેસીને ભવસાગર તરી જાઓ, દરિયો તરી જાઓ એવું. હા, તો નારાયણ ભગત આપણી જેમ જ આ સંતોની સાથે જ રહેતા અને ધામમાં ગયા. સ્વામીજી આ કોઈને ખબર નથી. હા, એક હરિભક્ત આપણે એને ખબર આપી ભગત ધામમાં ગયા. એ પેલા શ્રીજી મહારાજ એને દર્શન દઈને કીધું હું ભગતને તેડી ગયો છું. આપણે કોઈ એને ખબર નથી કરી. ક્યાંય ભગતને ખબર, મહારાજે દર્શન દઈને કીધું હું નારાયણ ભગતને તેડી ગયો છું. આટલી વાત નથી સ્વામી, મને કાંઈક થઈ જાય છે. પછી મહારાજે શું શું કર્યું એને મને કઈક ડૂમો આવી જાય છે. ભગત સાંભળો, આજે અમે ભગતને તેડી ગયા. ભગતને મારા 4:30 વાગે તેડી ગયા છે, ખબર 4:45 પડી છે. એ મહારાજે જે ભગતને વાત કરી કે હું ભગતને તેડી ગયો, પછી મેં મારા વિમાનમાં નારાયણ ભગતને બેસાડ્યા, બાજુમાં હું બેઠો. વિમાન ઊંચું લઈ અને ભગતને ઈચ્છા મારે સંતોના દર્શન કરવા છે, જે સ્વામિનારાયણ કરવા છે. હા, એટલે મહારાજે સીધું વિમાન, એને કોઈ આવરણ નડે નહીં, જોગી સ્વામીના રૂમમાં વિમાન લાવ્યા મહારાજ.
ભગત આમ કાંઠો પકડીને બેઠા છે, મહારાજ બાજુમાં બેઠા છે, જોગી સ્વામી પડ્યા છે. ભગતે જય સ્વામી નારાયણ, જોગી સ્વામી જય સ્વામી નારાયણ. વિમાનને પાછું ભગતનો જે આપ તમે બાણો છો કે દિવ્ય ભાવ. વિહારી સ્વામી હતા હુતા, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ. ત્યાંથી સીધું વિમાન લઈને હું સૂતો હતો મારા રૂમમાં, મહારાજ નારાયણ ભગતને લઈને આવ્યા. આ બધા સંતો તો શિબિરમાં હતા, બધા સંતો શિબિરમાં હતા, અહીંયા નહોતા. અમે 2-3-4 જણા જ હતા. એ સીધું હું તો હજી સૂતો હતો, મને કાંઈ ખબર નથી આમાં. એ વિમાન લઈને મારા રૂમમાં આવ્યા. મને મારું ઠેકાણું સાંભળે, હું ત્યાં લાંબો થઈને સૂતો છું. આ બાજુ છે મહારાજ વિમાન રાખ્યું, જય સ્વામી નારાયણ હરિ સ્વરૂપ સ્વામી, જય સ્વામી નારાયણ. મહારાજ જોતા છે ને, ત્યાંથી વિમાન લઈ અમારે નાના અક્ષર સ્વામી નીચે સૂતા હતા, ત્યાં મહારાજ વિમાન લઈ ગયા. જય સ્વામી નારાયણ સ્વામી, સાધુ રામ, જય સ્વામી નારાયણ. બધાને જય સ્વામિનારાયણ કરાવ્યા. પછી મહારાજ ક્યાં ક્યાં જાણો છો? સીધું વિમાન મહારાજ ઋષિકેશ લીધું. સ્વામીજી અને જેટલા જેટલા સંતો કોઈ નાતા હતા, કોઈ પૂજા કરતા હતા, કોઈ સૂતા હતા, એક એકની પાસે જઈને નારાયણ ભગતને મહારાજે જય સ્વામિનારાયણ કર્યા. નારાયણ ભગતે બધાને જય સ્વામિનારાયણ કર્યા. અને એ રીતે બધાને જય સ્વામિનારાયણ કરાવી. ત્યાંથી સીધું વિમાન પાછું મહારાજ મેમનગર ગુરુકુલ લાવ્યા, એમના રૂમમાં પાછું લાવ્યા. હવે તમે જે તાળો, તરત મને તાળો મળી જ ગયો હતો. આ ભગતે વાત કરીને એટલે મને તરત થઈ ગયું હતું. એ આજે તમે ગોવિંદ સાહેબ પૂછજો ને એટલે તાળો મળી જશે. એટલે સીધું વિમાન મહારાજ પાછું એટલા માટે લાવ્યા કે ગોવિંદ સાહેબ સૂતા હતા. એટલે ત્યાં લાવીને ગોવિંદ સાહેબ સૂતા હતા. એટલે આટલું વિમાન ઊંચું, કાંઠો પકડેલો, મહારાજ બાજુમાં. નારાયણ ભગત બોલ્યા, ગોવિંદ સ્વામી ઉઠો, એ હું જાઉં છું, જય સ્વામી નારાયણ. એમ કીધું. આણે મને તરત કીધેલું, મને કાંઈક શું થયું ખબર નથી, પણ એકદમ હું જાગ્યો અને દોડીને નારાયણ ભગત પાસે ઉછળીને પડ્યો કે ભગત વૈયા ગયા છે. એમ જ્યાં જોયું તો ભગત વૈયા ગયા. અને મહારાજે આમને જગાડ્યા, જાગો ગોવિંદ સ્વામી ઉઠો, જય સ્વામી નારાયણ, હું જાઉં છું. એમ કીધું, જય સ્વામિનારાયણ કર્યા. ગોવિંદ સ્વામી ઓંધળીને બેઠા થયા. એ મેં એ જ દિવસે પૂછ્યું તો, મેં કે તમને શું અનુભવ થયો? તો કે મને કાંઈ ખબર નથી, પણ આમ થયું કે ભગત ધામમાં ગયા. એવું મને કાંઈક શું થયું મને કાંઈ સૂચતું નથી, પણ થયું તું કાંઈ. અને મહારાજ સીધું વિમાન લઈને જતા રહ્યા. બોલો, લાગે છે ઉદ્ધાર ન થાય, પણ રોકડા ઉદ્ધાર છે. બોલો, કોનો પ્રતાપ? જેને ભજતા છૂટે ફન, કરે ભવ પાર ને રેલો. આહા.